નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તુષાર જોશી જોશીઝ ઓનલાઈન સ્ટડી હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચરમાં આપણે જોવાનો છે સ્વાધ્યાય 3.5 નો ક્વેશ્ચન નંબર 4. માં કુટ પ્રશ્નો આમાં જે પૂછવામાં આવ્યા છે તે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ખૂબ અઘરા પડતા હોય છે, પરંતુ આ લેક્ચરને આપણે એટલો મજેદાર બનાવવાનો છે ને એવી રીતે હું તમને ઇક્વેશન બનાવતા શીખવાડીશ કે તમને જિંદગીમાં પણ કોઈ દિવસ આગળ જતા તકલીફ પડશે નહીં. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ પહેલો ક્વેશ્ચન. તો જો અહીંયા કહેવામાં આવ્યું છે કે સુરેખ સમીકરણ મેળવો અને તેનો બેઝિક રીતે ઉકેલ મેળવો. જો બેઝિક રીત એટલે આપણે પહેલા લેક્ચરની અંદર જોઈ ગયા, આ ચેપ્ટરનો પહેલો લેક્ચર, કે બેઝિક રીત એટલે કઈ, કે તમે લોપની રીત કે પછી આદેશની રીત અથવા ચોકડી ગુણાકારની રીતે જો તમે ઉકેલ મેળવો છો તો તેને કહેવાય છે બેઝિક રીત, બરાબર ને. આલેખની રીત એક અલગ વસ્તુ છે, તે બીજી મેથડ છે. બેઝિક રીતની અંદર 3 મેથડનો સમાવેશ થાય છે. તો અહીંયા તમારા ઉપર એવું કોઈ બંધન નથી કે તમારે કઈ રીતથી કઈ મેથડથી તમારે આન્સર મેળવવાનો છે. 3 માંથી કોઈ પણ રીતે તમે આન્સર મેળવી શકો. જો પહેલો ક્વેશ્ચન આપવામાં આવ્યો છે કે હોસ્ટેલના વિદ્યાર્થીઓનો ભોજન ખર્ચ છે અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓ જેટલા દિવસ ભોજન લે એ પ્રમાણેનો છે. તમે જો કોઈ હોસ્ટેલની મુલાકાત લો અથવા તો જો તમે કોઈ હોસ્ટેલમાં રહેલા હો તો તમને ખબર હોય કે ત્યાં જે મેસ હોય, બરાબર, જમવાનું હોય છે, તો એમાં એવી રીતે હોય કે અમુક ફિક્સ ચાર્જ હોય અને અમુક પર ડેનો ચાર્જ હોય. જેમ કે ફિક્સ ચાર્જ 150 રૂપિયા 200 રૂપિયા તો ખરો, અને પ્લસ અલગ ચાર્જ એક દિવસના માની લો કે 50 રૂપિયા કે 100 રૂપિયા, તો તે અલગથી ચાર્જ તમારે ચૂકવવાનો હોય છે. તો અહીંયા પણ એવી જ રીતે છે. હવે જુઓ શું થાય છે કે કોઈ વિદ્યાર્થી 20 દિવસ ભોજન લે છે તો તેનો ભોજન ખર્ચ 1000 રૂપિયા આવે, ને જો 26 દિવસ ભોજન લે તો તેનો ભોજન ખર્ચ 1180 રૂપિયા આવે. તો તમારે શોધવાનું એ છે કે દૈનિક ખર્ચ એટલે કે જે ફિક્સ ચાર્જ હતો અને જે પર ડે નો ચાર્જ હતો તે તમારે શોધવાનો છે. તો અહીંયા ફટાફટ અમે સૌથી પહેલા તમે ધારી લો કે ફિક્સ ચાર્જને તમે x ધારી લો, બરાબર, કે ધારો કે ફિક્સ ચાર્જ, બરાબર, કે જે કેટલો છે x રૂપિયા છે, અને પર ડે ચાર્જ એટલે કે પ્રતિ દિવસનો ચાર્જ, બરાબર, પ્રતિ દિવસ નો જે ચાર્જ છે તે કેટલો y રૂપિયા ધારી લો, બરાબર. તો હવે જો પહેલી શરત શું મળશે, 20 દિવસ ભોજન લે છે એટલે એમાં ફિક્સ ચાર્જ પણ આવી ગયો અને 20y ઇઝ ઇક્વલ ટુ 1000 રૂપીસ. 20y કેવી રીતે આવે, કારણ કે 20 દિવસ ભોજન લે છે, એક દિવસના માની લો કે 100 રૂપિયા હોય તો 20 દિવસના 20 ગુણ્યા 100 એટલે કે 2000 રૂપિયા. તો y ને ગુણવા પડે ને એની સાથે, એટલા માટે, બરાબર. x + 20y ઇઝ ઇક્વલ ટુ 1000 રૂપીસ. આ થઈ ગયું ઇક્વેશન નંબર ફર્સ્ટ. અહીંયા તમારે લખવાનું કે પ્રથમ શરત પ્રમાણે, બરાબર. હવે લખવાનું બીજી શરત પ્રમાણે. હવે જો શું છે કે 26 દિવસ ભોજન લે છે એટલે x તો ખરા, બરાબર, પ્લસ 26y ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે 1180 રૂપિયા. ઇક્વેશન નંબર થઈ ગયું સેકન્ડ, બરાબર. હવે જે વસ્તુ કેન્સલ થતી હોય તે કરી નાખો, બરાબર. નિશાની થઈ જશે ચેન્જ અહીંયા, અને શું કેન્સલ થાય છે, જો x થઈ જશે કેન્સલ, એટલે કે હવે 20y - 26y એટલે કેટલા રહેશે, -6y ઇઝ ઇક્વલ ટુ -180. 1000 માંથી 1180 ગયા, બરાબર, એટલે કે -180 માઇનસ માઇનસ ગયા કેન્સલ. તો y ની વેલ્યુ તમને કેટલી અહીંયા મળશે, 30 મળશે, બરાબર. 6 તેરી 18. તો y ની વેલ્યુ 30 મળી. જો તમે આ ઇક્વેશનમાં મૂકો, બરાબર, આ 30 અને ગુણ્યા 20 એટલે 600. તો 1000 માંથી 600 જાય તો x ની વેલ્યુ કેટલી તમને મળશે, 400. તો x એટલે કેટલા થશે, 400 રૂપિયા. તો આ વસ્તુ તમારે આન્સર સ્ટેટમેન્ટના ફોર્મેટમાં લખી નાખવાનો છે કે ફિક્સ x એટલે શું છે, ફિક્સ ચાર્જ, બરાબર, તો એ કેટલા 400 રૂપિયા, અને y એટલે શું છે, પ્રતિ દિવસના, એટલે કે પ્રતિ દિવસના કોઈ સ્ટુડન્ટને 30 રૂપિયા, અને ફિક્સ ચાર્જ તેને 400 રૂપિયા ચૂકવવા પડશે, બરાબર. તો ચાલો જોઈએ છીએ એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપવામાં આવ્યું કે અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે. જો આ પ્રકારનો ક્વેશ્ચન આપણે પહેલા સોલ્વ કરી નાખ્યો એટલે વધારે સમય નહીં લેતા, હું ડાયરેક્ટ અહીંયા લખી નાખીશ કે અંશ એટલે x અને છેદ એટલે y, બરાબર. એટલે અપૂર્ણાંક શું બનશે, તે તમારો બની જશે x/y, બરાબર. અંશમાંથી એક બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું સ્વરૂપ 1/3 મળે. એટલે પહેલી શરત પ્રમાણે અંશમાંથી એક બાદ કરવામાં આવે છે એટલે કે x - 1 અને છેદ એમનેમ રહેશે એટલે કે છેદ એમનેમ રહેશે એટલે y, બરાબર. એટલે 1/3 મળશે.
અને જો આને તમે સિમ્પ્લિફાય કરો, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો 3x - 3 = y અને આને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો 3x - y = 3. આને કહી દો ઇક્વેશન નંબર ફર્સ્ટ. બીજી શરત પ્રમાણે બરાબર કે અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે છે એટલે હવે અંશ એમનેમ રાખવાનો છે અને છેદ કયો છે y માં 8 ઉમેરવામાં આવે છે તો તેનું સ્વરૂપ મળે છે 1/4 અને આને જો ફરીથી ક્રોસ મલ્ટીપ્લાય જો તમે કરો તો 4x = y + 8 મળશે કે જેને 4x - y = 8 લખી શકાય બરાબર. 4x - y = 8 અને આને કહી દો ઇક્વેશન નંબર 2. હવે જો આને તમે સોલ્વ કરો બરાબર તો નિશાનીઓ કરી નાખો ચેન્જ તો ડાયરેક્ટ -x અને +x થઈ જશે કેન્સલ, કારણ કે નવી નિશાની હવે તમારે ધ્યાનમાં રાખવાની છે. તો 3x - 4x એટલે કે -x = 3 માંથી 8 જાય એટલે કે -5 તો x ની વેલ્યુ તમને હવે અહીંયા મળી જશે 5 બરાબર. એટલે x એટલે 5 બરાબર. હવે બીજું શું મળશે એ તમે આ કોઈ પણ ઇક્વેશનમાં મૂકી દો. 5 છે બરાબર તો 5 તેરી 15, 15 માંથી 3 જાય બરાબર એટલે કેટલા વધશે 12. તો y ની વેલ્યુ કેટલી મળશે તમને 12 મળશે એટલે 5/12 એટલે જે તમારો અપૂર્ણાંક છે તે તમારો કેટલો બની ગયો 5/12 એટલે કે 5/12 તમારો અપૂર્ણાંક બની ગયો. જો કોઈ પણ ઇક્વેશનમાં તમે વેલ્યુ મૂકી શકો, અહીંયા પણ તમે મૂકી શકો. જો અહીંયા તમે મૂકો બરાબર 5 એટલે 5 ચોક 20 ને 20 માંથી 8 જાય એટલે ફરીથી 12 મળી જશે y = 12. તો આવી રીતે તમને x અને y ની વેલ્યુ મળી જશે બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા, તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને ખોટા જવાબનો 1 ગુણ કપાય છે બરાબર. જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત ને ખોટા માટે 2 ગુણ કાપ્યા હોતા તો વાત છે, કાપ્યા હોત તોની વાત છે બરાબર. તો પાછા એને 50 માર્ક્સ આવત બરાબર. તો જો અત્યારે સિચ્યુએશન એવી છે કે સાચા જવાબના 3 માર્ક મળે, ખોટા જવાબનો 1 માર્ક કપાય. આ સિચ્યુએશનમાં યશને 40 માર્ક્સ આવે છે. હવે જો 4 માર્ક્સ હોય સાચા જવાબના, ખોટા જવાબના 2 માર્ક્સ કપાતા હોય તો પાછા યશને 50 માર્ક્સ આવે. તો આ સિચ્યુએશન માટે તમે શું કન્સિડર કરી શકો કે ધારો કે સાચા જવાબ માટે x બરાબર કે સાચા જવાબ માટે x ગુણ મળે છે બરાબર. ધારો કે સાચા જવાબ માટે x ગુણ મળે છે, x ગુણ મળે ખાસ લખવાનું. અને ખોટા જવાબ માટે બરાબર y ગુણ જે છે તે કપાય છે બરાબર, y ગુણ કપાય છે. તો જો હવે થશે કેવું કે 3 જો સાચા જવાબના એક સાચા જવાબના બરાબર 3 ગુણ છે એટલે કે સોરી અહીંયા એવી રીતે લખવાનું સાચો જવાબ એટલે જે નંબર ઓફ ક્વેશ્ચન છે બરાબર. તો સાચા જવાબ એટલે x ગુણ, એક મિનિટ આવી રીતે નહીં લખવાનું, એકચ્યુઅલી હું અલગ વસ્તુ કહેવા માંગતો હતો. અહીંયા તમારે લખવાનું છે કે સાચા જવાબ x છે અને ખોટા જવાબ y છે બરાબર. ધારો કે સાચા જવાબો બરાબર, સાચા જવાબો x છે અને ખોટા જવાબો શું છે y છે. તો હવે જો એક સિમ્પલ વસ્તુ છે કે એક સાચા જવાબના 3 ગુણ મળતા હોય એવા 3 સાચા જવાબ હોય તો 9 ગુણ મળે બરાબર. એવું માની લો કે 5 ક્વેશ્ચન છે, જો આ રફ કામ છે બરાબર. 5 ક્વેશ્ચન માંથી 3 સાચા પડે છે, 2 ખોટા પડે છે. સાચા માટે જો એકના કેટલા 3 ગુણ છે એટલે કે 3 × 3 એટલે કે ભાઈને 9 ગુણ મળશે. અને ખોટા જવાબનો 1 ગુણ કપાય છે એટલે 2 × 1 એટલે કે -2 ગુણ કપાશે. 9 મળ્યા 2 કપાણા એને 7 માર્ક્સ આવ્યા. તો આ માટે કરવું શું પડ્યું તમારે કે જે જવાબો એણે એટેન્ડ કર્યા એમાંથી સાચા કેટલા છે તેની સંખ્યા અને એના માર્ક્સ, એવી જ રીતે ખોટા કેટલા છે એની સંખ્યા અને એના માર્ક્સ. પરંતુ ખોટા જવાબોના જે માર્ક્સ છે તે તમારે હટાવવાના છે, બાદબાકી કરવાની છે બરાબર. તો ઇક્વેશન તમારું શું બનશે પ્રથમ શરત પ્રમાણે કે સાચા જવાબના 3 ગુણ મળે એટલે કે 3x - y,
કારણ કે ખોટા જવાબનો એક ગુણ કપાય એટલે 1 * y પણ 1 આપણે લખતા નથી ઇઝ ઇક્વલ ટુ 40 ઇક્વેશન નંબર ફર્સ્ટ અને સાચા જવાબ માટે જો એક બીજી શરત છે બરાબર એટલે તમારે લખવાનું અહીં આપેલ શરત નંબર 2 પ્રમાણે બરાબર સાચા જવાબ માટે 4 ગુણ મળે અને ખોટા જવાબના 2 ગુણ કપાય એટલે કે 2y ઇઝ ઇક્વલ ટુ 50 આને કહી દો ઇક્વેશન નંબર સેકન્ડ તો હવે જો લોપની રીતે ઉકેલ મેળવશું તો સૌથી સારું રહેશે એટલે આ જે સમીકરણ નંબર 1 છે તેને તમે 2 થી ગુણી નાખો તો અહીંયા પણ 2y થઈ જાય તો તમને નવું સમીકરણ શું મળશે કે 3 * 2 = 6x - 2y = 40 * 2 = 80 બરાબર નિશાનીઓ કરી નાખો તમે ચેન્જ તો +2y - 2y કેન્સલ થઈ જાય 4x - 6x એટલે કે -2x = 50 માંથી 80 જાય એટલે -30 એટલે x ની વેલ્યુ તમને કેટલી મળી ગઈ x ની વેલ્યુ મળી ગઈ 15 બરાબર કે એ ભાઈ જે છે બરાબર યશ એને સાચા જવાબો કેટલા છે x એટલે એને 15 જવાબો સાચા પડ્યા છે કોઈ પણ ઇક્વેશનમાં એની કિંમત મૂકી દો 15 * 3 = 45 બરાબર 40 માંથી 45 - 5 - y = -5 તો y = 5 તમને અહીંયા મળી જશે કે 5 જવાબો ખોટા પડ્યા હવે જો હું બહુ એટલું બધું ડીપમાં નથી લેતો તમે એમ કહેશો કે સર આ બધું લખતા નથી કેમ એટલું બધું સ્પીડમાં જાય છે કારણ કે આ રીતના જે ડિસ્ક્રિપ્શન છે બરાબર કે સમીકરણ નંબર 1 અથવા તો x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા બરાબર આ બધી વસ્તુ આપણે બહુ કરી નાખી છે એટલે હવે વસ્તુ કરવાની જરૂર નથી જો x = 15 મેં અહીંયા મૂક્યા હતા એટલે કેટલા થઈ જાય 15 * 3 = 45 થઈ જાય અને 40 માંથી 45 જાય એટલે -5 થઈ જાય એટલે શું મળશે -y - y = -5 એટલે માઇનસ કેન્સલ થઈ જાય એટલે y = 5 મળી ગયું તો હવે વેરિફિકેશનનો પાર્ટ જો y = શું મળી ગયું 5 એટલે હવે વેરિફિકેશનનો પાર્ટ કે 15 જવાબો સાચા પડ્યા એટલે જો 3 માર્ક્સ લખીએ ને 45 માર્ક્સ મળ્યા બરાબર 45 માર્ક્સ મળ્યા અને 5 જવાબ ખોટા પડે 1 માર્ક લખીએ 5 માર્ક્સ કપાય એટલે 45 - 5 એટલે જો 40 માર્ક્સ થઈ ગયા તાળો મેળવો કહેવાય પહેલી શરત ફૂલફિલ થઈ ગઈ હવે બીજી શરત કે જો દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કપાતા હોત એટલે ખોટા માટે 2 કપાય એટલે 5 ખોટા એટલે 2 કપાણ એટલે 10 માઈનસ થયા અને સાચા માટે 4 મળે બરાબર એટલે 15 ચોક 60 60 માંથી 10 ગયા એટલે 50 તો જો તેણે 50 ગુણ મેળવ્યા હોત તો ફરીથી મળી ગયા 50 તો આવી રીતે પરીક્ષક ચેક કરે પહેલા તમારે તાળો મેળવીને તમે પોતે તમારો જવાબ ચેક કરી શકો છો બરાબર તો આ તો ક્વેશ્ચન નંબર 3 જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 4 ધોરીમાર્ગ પર A અને B બે એકબીજાથી 100 કિલોમીટર દૂર છે એટલે કે આવી રીતે કોઈ પોઈન્ટ છે બરાબર અહીંયા કોઈ A પોઈન્ટ છે અહીંયા કોઈ B પોઈન્ટ છે અને બંને વચ્ચેનું જે અંતર છે તે 100 કિલોમીટર છે હવે A ગાડી ઉપડે છે બીજી ગાડી B થી ઉપડે છે એટલે અહીંયા A પોઈન્ટ ઉપરથી એક ગાડી ઉપડશે B પોઈન્ટ ઉપરથી એક ગાડી ઉપડશે પરિસ્થિતિ એક પ્રમાણે જો જોઈએ તો બંને ગાડી એક જ દિશામાં જાય છે બરાબર એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી ચાલે છે એટલે કે તમારે અત્યાર પૂરતું એવું માની લેવાનું છે કે જે નાના મોટા સ્ટોપ ને બધું આવે તો એવું કાંઈ લેતી નથી પ્રેક્ટિકલ લાઈફમાં આ વસ્તુ પોસિબલ નથી પરંતુ અત્યાર પૂરતું તમારે આવું માનીને ચાલવાનું છે બરાબર તો હવે જો 5 કલાકમાં એકબીજાને મળે એક જ દિશામાં જાય તો 5 કલાકમાં એકબીજાને મળે જો તેઓ એકબીજાની તરફ ચાલે એટલે કે પરિસ્થિતિ 2 જો તમે ધ્યાનમાં લો એકબીજાની તરફ ગાડીઓ આવે છે તો 1 કલાકમાં મળે છે આવું કેમ થયું તો હું તમને આ એકચ્યુઅલી કહી દઉં પહેલા કે આ પ્રશ્ન છે સ્પીડ ટાઈમ એન્ડ ડિસ્ટન્સનો ક્વેશ્ચન છે એટલે કે અંતર સમય અને ઝડપનો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન ફિઝિક્સનો ક્વેશ્ચન છે હવે જો એક વસ્તુ તમે ધ્યાનમાં લો કે ફિઝિક્સની અંદર ભૌતિકશાસ્ત્રની અંદર જો એક જ ડિરેક્શનમાં બે વસ્તુઓ જાય છે બરાબર આવી રીતે બે વસ્તુઓ એક જ ડિરેક્શનમાં જાય છે તો ઝડપની થઈ જાય બાદબાકી આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ઉદાહરણ આપીને સમજાવું જો તમે કોઈ ટ્રેનમાં જઈ રહ્યા છો તમારી પેરેલલ એક બીજી ટ્રેન ચાલે છે
બંને ટ્રેન એક જ દિશામાં ચાલે છે તો એ ટ્રેન તમને થોડીક ધીમી દેખાય છે, અને જો બેયની સેમ સ્પીડ હશે તો તમને એમ પણ થઈ જાય કે આ ટ્રેનમાંથી હું પેલી ટ્રેનમાં વયો જાઉં, એટલી ધીમી, અથવા તો સ્થિર પણ દેખાય, બરાબર. જો સેમ સ્પીડ હોય તો સ્થિર પણ દેખાય. હવે જો ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાંથી આવે છે, આવી રીતે તમે ટ્રેનમાં જઈ રહ્યા છો, બીજી કોઈ ટ્રેન તમારી સામે આવે છે, તો ટ્રેન ઝૂમ કરતીક ને વહી જાય. આપણે આમ દેશી ભાષામાં કહીને ફટાફટ વહી જાય, આવે એવી ફટાફટ વહી જાય, બરાબર. તો આવું કેમ થયું? કારણ કે જો વિરુદ્ધ દિશામાં કોઈ વસ્તુઓ ગતિ કરતી હોય એકબીજાથી, તો તેની સ્પીડનો સરવાળો થાય, ને જો એક જ દિશામાં ગતિ કરતી હોય તો સ્પીડની થાય બાદબાકી. આ વસ્તુ તમારે સમજવી પડશે સૌથી પહેલા, કારણ કે આ પ્રકારના ક્વેશ્ચનમાં ખૂબ મહત્વની વસ્તુ હોય છે, બરાબર. અને સમાન દિશા અને વિરુદ્ધ દિશા તો રેફરન્સ ફ્રેમ ઉપર હકીકતે આધાર રાખે છે, બરાબર. તો તમે કઈ રેફરન્સ ફ્રેમમાંથી જોઈ રહ્યા છો એની ઉપરથી બધો આધાર છે, કારણ કે જેમ આઇન્સ્ટાઈન કહે છે કે દુનિયામાં કોઈ વસ્તુ નિરપેક્ષ તો છે જ નહીં, બધું સાપેક્ષ છે. સમાન અને વિરુદ્ધ તો સાપેક્ષ છે, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો. આગળ જરૂર પડશે ત્યારે આપણે સાપેક્ષવાદ વિશે પણ થોડી ઘણી ચર્ચા કરશું આગળના થોડા લેક્ચરો પછી, બરાબર. તો આ વસ્તુ તમે જોઈ લો કે સમાન દિશામાં જે સ્પીડ છે તેની થશે બાદબાકી, સૌથી પહેલા સમજી લેજો. અને વિરુદ્ધ દિશામાં સ્પીડ જે છે તેનો થશે સરવાળો, બરાબર. હવે એક બીજું સૂત્ર આપણે અહીંયા જોઈશું, પણ એ પહેલા હું અહીંયા લખી નાખું કે ધારો કે પહેલી જે ટ્રેન છે એ ટ્રેન છે, બરાબર, કે જે એ સ્ટેશનેથી હકીકતમાં ઉપડે છે, તેની સ્પીડ આપણે x ધારી લઈએ. કે ધારો કે પહેલી ટ્રેન કેટલી સ્પીડ, બરાબર, આ સ્પીડ લખ્યું છે, સમજી જજો. સ્પીડ x કિલોમીટર પર અવર છે, યુનિટ કોઈ દિવસ ભૂલવાનો નહીં તો અડધો માર્ક કપાઈ જશે. અને જે બીજી ટ્રેન છે, બરાબર, બીજી ટ્રેનની સ્પીડ y કિલોમીટર પર અવર છે. હવે હમણાં મેં જેમ વાત કરી એ પ્રમાણે કે સમાન દિશા માટે સ્પીડનો થશે બાદબાકી, બરાબર. તો શું મળશે? ઇફેક્ટિવ સ્પીડ આપણને શું મળશે? x માઇનસ વાય બ્રેકેટ કમ્પ્લીટ કિલોમીટર પર અવર. કે જો પહેલી ટ્રેનની સ્પીડ 80 કિલોમીટર હશે, બીજી ટ્રેનની સ્પીડ 60 કિલોમીટર હશે, તો આપણને ઇફેક્ટિવ સ્પીડ 20 કિલોમીટર મળશે. એટલે જો તમે એક ટ્રેનમાંથી જોવો છો તો બીજી ટ્રેન 20 કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ઝડપથી ગતિ કરે છે એવું તમને મહેસૂસ થશે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. હવે જો વિરુદ્ધ દિશા માટે સરવાળો થશે તો x પ્લસ વાય કિલોમીટર પર અવર. કે પહેલીની જો 80 હશે, બીજીની જો 60 હશે, તો બેની 140, એટલે કે જે બીજી ટ્રેન આવશે 140 ની સ્પીડથી જાય છે એવું તમને લાગશે, એકદમ ફટાફટ ઝૂમ કરતીકને વહી જશે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. એટલે સ્પીડનો ક્યારે સરવાળો થાય ક્યારે બાદબાકી થાય એ આપણે આ કોન્સેપ્ટમાં ખાસ લખવાનું, આટલું તો ડિસ્ક્રિપ્શન તમારે ખાસ લખવું પડશે, બરાબર. હવે અને યુનિટ ભૂલવાનો નહીં, ખાસ યાદ રાખજો. હવે એક બીજું અંતર સૂત્ર છે, બરાબર, કે જેને કહેવાય છે s ઇઝ ઇક્વલ ટુ d/t. એટલે કે s ઇઝ ઇક્વલ ટુ ઝડપ, બરાબર, કે ઝડપ બરાબર d એટલે અંતર, તો અંતરના છેદમાં તમને સમય મળે. s ઇઝ ઇક્વલ ટુ d/t, પરંતુ જો અહીંયા તમે t ને કરતા બનાવો તો તમને શું મળશે? t ઇઝ ઇક્વલ ટુ d/s. હવે પહેલી પરિસ્થિતિ માટે જુઓ તો શું કહે છે કે 5 કલાકમાં એકબીજાને મળે છે, એટલે કે t ઇઝ ઇક્વલ ટુ 5, અને અંતર કેટલું છે? 100 કિલોમીટર છે, બરાબર. એટલે હું અહીંયા લખીશ 100, અને એ માટે એને ઝડપ એટલે કે અહીંયા જે આપણે s ને કરતા બને, એટલે કે જે છેદમાં સ્પીડ છે, તો સ્પીડ કેટલી લાગી? x માઇનસ વાય કિલોમીટર પર અવર, બરાબર. એટલે કે x માઇનસ વાય. તો આ થઈ ગયું તમારું ઇક્વેશન નંબર ફર્સ્ટ. અહીંયા લખવાનું આપેલી શરત પ્રથમ પ્રમાણે, બરાબર, પહેલી શરત પ્રમાણે.
આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો, આ સૂત્ર ઉપરથી આપણે આ જવાબ મેળવો છે, બરાબર. અને x માઇનસ વાય, બરાબર, આને જો તમે સિમ્પ્લિફાય કરો તો x માઇનસ વાય ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 100, એટલે કે 5x માઇનસ 5 એટલે ઇક્વલ ટુ 100 થશે. એટલે જો અત્યારે સાદુરૂપ નથી આપતો, કારણ કે 5 ને કટ કરવા કે 5 ને રાખવા એ આપણે બીજા ઇક્વેશન ઉપરથી આપણને ખબર પડશે કે રાખવા છે કે 100 ની સાથેનો છેદ ઉડાડી દેવો છે, બરાબર. એટલે અત્યારે હું કંઈ કરતો નથી. તો હવે જુઓ બીજી શરત લખવાનું, અહીંયા બીજી શરત પ્રમાણે, બરાબર. પ્રથમ શરત, બીજી શરત પ્રમાણે શું છે કે એકબીજા તરફ ચાલે તો 1 કલાકમાં મળે, એટલે કે કલાક કેટલી મળશે આપણને 1, એટલે 1 ઇઝ ઇક્વલ ટુ કિલોમીટર. તો જો 100 જ રહેવાના છે, કેમ કે બે સ્ટેશન વચ્ચેનું અંતર થોડું ને બદલાવાનું છે. તો 100 ના છેદમાં x પ્લસ વાય, બરાબર. એટલે જો આનું તમે સાદુરૂપ આપો તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ તમને 100 મળે, બરાબર. અને હવે અહીંયા કટ કરી નાખો તો તમને 100 ના છેદમાં 5 એટલે 20, કે x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ તમને 20 મળે, બરાબર. તો જુઓ અહીંયા શું મળશે, x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 20, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 100, એટલે કે માઇનસ વાય અને પ્લસ વાય કેન્સલ થઈ જશે. x plus x2 x is equal to 120 120, તો x ની વેલ્યુ તમને શું મળશે 60 કિલોમીટર પર અવર, કે જે પહેલી ટ્રેનની સ્પીડ છે તે તમને કેટલી મળી જશે 60 કિલોમીટર પર અવર. અને એની જો તમે કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો, x plus y is equal to 100 છે, બરાબર. આને તમે કહી દો સમીકરણ નંબર બીજું. તો x 60 છે, બરાબર. આ 60 છે તો y કેટલા 100 માઇનસ 60 એટલે 40 થઈ જશે. તો y ઇઝ ઇક્વલ ટુ 40 કિલોમીટર પર અવર, કે પહેલી ટ્રેનની જે સ્પીડ છે તે 60 કિલોમીટર પર અવર અને બીજી ટ્રેનની સ્પીડ છે તે 40 કિલોમીટર પર અવરની થઈ જશે, બરાબર. તો આ તમારો જે આન્સર છે તે તમારે સ્ટેટમેન્ટના ફોર્મેટમાં લખવાનો છે. તો જો આની સ્પીડ કેટલી હોય 60 હોય, બરાબર. આની 60 હોય, આની 40 હોય, બરાબર. હવે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 5th ક્વેશ્ચન. તો છેલ્લો ક્વેશ્ચન છે આ એક્સરસાઇઝનો, બરાબર. એટલે આ સાથે જ આ એક્સરસાઇઝ તમારે પૂરી થઈ જશે અને આની પછીના લેક્ચરમાં જે લાસ્ટ એક્સરસાઇઝ છે જે આ ચેપ્ટરની, બરાબર, તે આપણે કમ્પ્લીટ કરી નાખશું. તો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય ને પહોળાઈમાં 3 એકમનો વધારો થાય તો ક્ષેત્રફળ 9 એકમ જેટલું ઘટે છે. તો લંબાઈ બરાબર x, પહોળાઈ બરાબર y, તો ક્ષેત્રફળ એટલે શું થાય xy, બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો એ ક્ષેત્રફળ થઈ ગયું xy. હવે જો પ્રથમ શરત પ્રમાણે શું મળશે, લંબાઈમાં 5 એકમનો ઘટાડો થયો, બરાબર. એટલે કે x માઇનસ 5, પહોળાઈમાં 3 એકમનો વધારો થયો કે y પ્લસ 3, બરાબર. તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે, એટલે કે જે ક્ષેત્રફળ હતું એ કેટલું થઈ ગયું xy, જે પહેલાનું ક્ષેત્રફળ હતું એની કરતા 9 ઘટી ગયું, બરાબર. છૂટું પાડો xy પ્લસ 3x માઇનસ 5y પ્લસ માઇનસ 15, 5 તેરી 15, બરાબર. માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ xy માઇનસ 9, એટલે xy થઈ જાય કેન્સલ. તો 3x માઇનસ 5y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 9 અને માઇનસ 15 આ બાજુ જાય એટલે પ્લસ 15 થઈ જાય, એટલે કે 6 વધે. ઇક્વેશન નંબર ફર્સ્ટ કહી દો તેને, બરાબર. બીજી શરત પ્રમાણે જો શું મળશે, લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારે, એટલે જો લંબાઈ પણ વધે છે અને પહોળાઈ પણ વધે છે, બરાબર. એટલે શું મળશે કે x પ્લસ 3 and y
+2 બરાબર. આમાં પહેલા ઘટતી હતી અને પછી વધતી હતી એટલે મેં અહીંયા માઇનસ અને પ્લસ લખ્યું, પરંતુ અહીંયા લંબાઈમાં 3 અને પહોળાઈમાં 2 એકમ એટલે બંનેમાં વધે છે એટલે x + 3 y + 2 = તો ક્ષેત્રફળમાં 67 એકમનો વધારો થાય છે બરાબર. તો xy + 67 છૂટું પાડીએ તો xy + 2 x + 3y + 6 = xy + 67. xy થઈ જાય કેન્સલ, તો 2x + 3y = 67 માંથી 6 જાય બરાબર એટલે કેટલા વધશે 61 બરાબર. 6 ગયા. તો આને કહી દો ઇક્વેશન નંબર 2. હવે જો ઇક્વેશન નંબર 3 માં 3x છે, અહીંયા 2x છે, તો એક બીજા વડે આપણે અહીંયા ગુણવા પડશે. તો સમીકરણ નંબર 1 ને 2 વડે, 2 ને 3 વડે જો તમે ગુણો તો તમને નવા સમીકરણ શું મળશે? અહીંયા લખું છું કે 6x - 10y = 12 બરાબર. અને એવી જ રીતે 3 દુ ફરીથી 6x + 9y બરાબર 61 એટલે 60 તેરી 180 3 બીજા 183. આ વસ્તુ યાદ રાખજો બરાબર. તો કેન્સલ થઈ જાય છે, x નિશાનીઓ અહીંયા ફરી જાય છે, અહીંયા પણ માઇનસ થઈ જશે બરાબર. 6x કેન્સલ થઈ ગયા. 10y - 9 એટલે કે -19 19y = 183 માંથી 12 જાય એટલે નિશાની આવશે અહીંયા માઇનસ, અને 3 માંથી 2 જાય એટલે 1, 8 માંથી 1 જાય એટલે કે 7 એટલે 171 આવશે બરાબર. માઇનસ માઇનસ કેન્સલ, તો y = 171/19 બરાબર. એટલે કે y બરાબર 19 દાણ. જો આપણે દેશી હિસાબ કરીએ કે 19 દાણ 190 માંથી 19 એટલે 171 એટલે કે y ની કિંમત આવશે તમને 9 મળશે. 19 9 171 બરાબર. y = 9. અને આ એકમ આ જે તમે ધારો આ શું મીટર બરાબર, કારણ કે આ બધું ઓકે એકમ લખેલું છે એટલે અહીંયા ખાસ લખવાનું x એકમ, એવી જ રીતે y એકમ બરાબર. x એકમ y એકમ. તો આ y એટલે શું હતી? પહોળાઈ. તો પહોળાઈ કેટલી? 9 એકમ તમને મળશે. પહોળાઈ મળશે 9 એકમ. અને કોઈ પણ સમીકરણમાં તમે તેની કિંમત જો મૂકો તો તમે ધારી લો આ સમીકરણમાં કિંમત મૂકો છો તો 10 × 9 એટલે 90 અને 12 એટલે 102. 102x 6x = 102 તમને મળશે. એટલે કે x = 102 ભાગ્યા તમે જો 6 કરો તો 6 એકા 6 4 વધશે, 7 પંચા 35 અને 7 6 42 એટલે 6 7 42 એટલે x એટલે તમને મળશે 17 એકમ. તો x ની કિંમત 17 એકમ અને y ની કિંમત 9 એકમ એટલે આ જે લંબચોરસ હતું બરાબર, તો તેની જે લંબાઈ છે તે 17 એકમ અને પહોળાઈ તમને 9 એકમ મળી જશે. હવે જો તમારે આનો વેરિફિકેશન કરવું હોય તો હું દર વખતે કરતો આવ્યો છું, આ વખતે હું વેરિફિકેશન નહીં કરું. મેં તમને સમજાવી દીધું છે કે વેરિફિકેશન કેવી રીતે કરાય, તો આનું તમે વેરિફિકેશન કરી શકો છો. આ સાથે જ હું આ એક્સરસાઇઝ અહીંયા પૂરી કરું છું અને નેક્સ્ટ લેક્ચર જે લાસ્ટ એક્સરસાઇઝ છે બરાબર 3.6 એમાં આપણે ખૂબ જ ઝડપથી મળશું અને એ એક્સરસાઇઝ ખૂબ જ રસપ્રદ રીતે